હમણાં તો જોકે ચૂંટણી ડિક્લેર થઈ છે. હવે ઘણા લોકોને એવો વિચાર આવતો કે સત્તા પરિવર્તન થાય. સારી વાત છે, સત્તા પરિવર્તન થાય, પણ કેવા સંજોગોમાં કે સામે આપણે જ્યાં જવાનું છે, કે જેને સત્તા સોંપવી છે, એની અંદર લાયકાત તો હોવી જોઈએ ને. કોઈ વખત કોઈ વ્યક્તિના છૂટાછેડા થાય અને સારી વ્યક્તિ ગુમાવીને કોઈ ભંગાર બાઈએ લગ્ન કરે તો એ તો મૂર્ખાઈ સિવાય કાંઈ નથી. હવે આમ તો જોઈએ એમ તો એવરેજ 50 વર્ષ ઉપર કોંગ્રેસે રાજ કર્યું અને દિલ્હીમાં આમ આદમી પાર્ટીએ પણ રાજ કર્યું. પણ કોંગ્રેસ જે સમાજને, વિશાળ વર્ગને, ખાસ કરી હિન્દુ વર્ગને એવડું મોટું નુકસાન કર્યું છે, એમ લાગે કે આ સ્પેશિયલ દુઃખ દેવા માટે આ સમાજ માટે આ કોંગ્રેસવાળા પેદા થયા છે. એટલે જ ગાંધીજીએ શરૂઆતમાં કીધેલું આઝાદી આવ્યા પછી કે ભાઈ કોંગ્રેસને વિખેરી નાખો. કારણ કે શિક્ષણના ક્ષેત્રમાં તમે વિચાર કરો કે કેટલા વર્ષ સુધી એક મુસ્લિમ શિક્ષણ મંત્રીને કેન્દ્રમાં રાખ્યો, એણે બધા ખોટા ચોપડાઓ તૈયાર કરાવ્યા, મુગલોના વખાણ કર્યા, ટીપુ સુલતાનથી માંડીને બીજા જે કોઈ હોય મુગલો બધાય, અને અંગ્રેજોની બાબતમાં અંગ્રેજ વિરુદ્ધમાં વાત કરી. હવે અંગ્રેજો આવ્યા ને તો દેશને ફાયદો થયો. આ જે મુસ્લિમ રાજાઓ હતા, નીચ કક્ષાના, ધર્મને તોડી નાખો, મંદિરને તોડી નાખો, અને જે કુરાનમાં આખી સાવ નકામીનું બોગસ લખેલું છે એનો આ અકલમઠી પ્રજા છે એનો અમલ કરવાનું વિચારે, એટલે દેશમાં કોઈ દી શાંતિ આવે નહીં અને એ વર્ગ કોઈ દી સુખી થાય નહીં. જે મુસ્લિમો કુરાન કે બીજું કાંઈ પણ આ ઓલા દાઢિયાળા નકામીના જે એના ધર્મગુરુ હોય કે જે મુલ્લાઓ એને ખોટું સમજાવે અને એની ઉપર એ લોકો ચાલતા હોય, એ તો દુઃખી થવાના. પણ જે લોકો સમજે છે ને કે આ નથી કરવા જેવું, તો એ લોકો બરાબર એની રીતે કામ ધંધો કરી ખાય છે. અને આ રાષ્ટ્રમાં હિન્દુ હોય, મુસલમાન હોય, બધાને રહેવાનો અધિકાર છે. ઓવરઓલ તો મૂળ તો આ પ્રજા બધી હિન્દુ જ હતી, પણ પછી ઓલા નીચને નાલાયકો જે બહારથી આવ્યા અને એ લોકોએ ધર્મ પરિવર્તન કરી અને આખું મુસ્લિમીકરણ કર્યું. અને હિન્દુ થોડીક નમાલી પ્રજા છે એટલે એના કારણે ઉદારતાનો એને ગેરલાભ લીધો. પણ અત્યારે ચૂંટણીનો જે માહોલ છે, હવે મેં હમણાં ટીવીમાં જોઈ 81 સીટ ભાજપને બિનહરીફ મળી. અરે આમ તો ખરેખર તો આની કોઈ ઊભા રહેવા જેવું જ નથી. તમે જોજો, મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ, જિલ્લા પંચાયતો, તાલુકા પંચાયતો, બધામાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સાફ થઈ જવાના છે. જે લોકો કોંગ્રેસ કે આમ આદમી પાર્ટીને રોષથી કદાચ મત આપતા હોય, ભાજપથી ક્યાંક નારાજગી હોય ને રોષ, એના મત તો એ પેલા કચરા ટોપલીમાં નાખવા જેવું થવાનું. કારણ કે હાવ વેસ્ટનો, એક તો લાઇનમાં ઊભા રહીને વોટિંગ કરશે અને એનો મત નકામો જવાનો છે. કારણ કે જ્યાં સુધી સામે પક્ષે કોઈ લાયક પક્ષ ભાજપની સામે જ્યાં સુધી ન આવે ત્યાં સુધી તો કોઈ સવાલ જ નથી રહેતો. આવા ભંગાર કચરા જેવા માણસો છે નકામીના, એવા મત આપી. અને બીજું કે મેં જોયું છે કે જ્યારે બીજા પક્ષને, કોંગ્રેસને કે આમ આદમી પાર્ટીને કે બીજા ગમે એને વોટ આપીને ચૂંટાવી દીધા કદાચ, તો એના વિસ્તારનું 1% કાંઈ કામ થવાનું નથી. કારણ કે હું મોઢે એને રજૂઆત કરવા જાય અને એનું કામ થતું નથી ને આ લોકો કરતાય નથી. હા, એટલે જે લોકો વિચારતા હોય કે આપણા વિસ્તારનું કોઈ જાતનું લોકહિતનું કે વિકાસનું કામ નથી કરવું, અને ત્યાં ભલે એ લોકો ચૂંટાતા મત આપે, અને એવા 2-5 જણા ચૂંટાવાથી કાંઈ દી વળવાનો નથી. એટલે મને વિચાર આવ્યો કે લોકોને એકવાર થોડીક આપણે સમજણપૂર્વકની સલાહ આપીએ કે ભાઈ તમે તમારો વોટને વેસ્ટ કરવો હોય ને તો જ આ આમ આદમી પાર્ટી કે આ માનો કે ગોપાલ ઇટાલિયા છે, એ તો વાત ડાયો માણસ છે, એટલે એ બધી વાત કરે ને ઘણા લોકો સમજણ વગરના બધા ખેંચાઈ જાય.
એટલે એ એક વસ્તુ અલગ છે આખી, અને એક વ્યક્તિથી કાંઈ આખું ગુજરાત કે આખો દેશ ચાલવાનું નથી. એટલે મહેરબાની કરી અને સમજી અને બધા વોટિંગ કરે, જેથી કરી અને ખોટા વોટ વેસ્ટ ન જાય, અને કોઈ પણ સંજોગોમાં ભાજપને ચૂંટાણા વગર કે એને લાવ્યા વગર બીજો રસ્તો જ નથી. ઓકે.